जय भीम मित्रों, हूँ सामाजिक कार्यकर मनसुखभाई गोविंदभाई राठौड़ गाम रामोदथी। हवे जे महुवा तालुकाना दानाभाई मधुभाई बारैया जेओने आजे मने फोन आव्यो हतो, जे रामापीરના ભગત છે। હવે ઈ છે आ भाईनो जे फोन आव्यो तो मोटा पीपड़िया महुवा तालुकानो मोटा पीपड़ियाथी दानाभाई बारैयानो फोन आव्यो अने भुवा छे आपणे तळाजा तालुकाना सोभावड गामथी जे वाड़ी विस्तारमां रहे छे काळिकामाना भुवा छे अने रामापीરના भक्तनुं कंईक करे छे, काळा वस्त्रो પહેરે છે જેના फोटा ने एवुं આવ્યું છે। હવે જે દીકરીઓ છે એમની કંઈક પૈસા ભર્યા છે, ના છોકરીઓ કંઈક ગર્ભવતી બની હશે ને એવું બધું જે એવિડન્સો આપ્યા છે અમને। હવે રામાપીરનું જે કંઈ નામ લે છે, કાળિકામાનું નામ લે છે, જે કાળા વસ્ત્રોમાં જે આવા બધા ડીડક કરે છે, પણ હવે જેની હારે ટેલિફોનિક ચર્ચા થઈ છે, આ ઓડિયાની અંદર ઘણો સંવાદ થયો છે। જે સાંભળજો, એક એક શબ્દ ઉપર મરમ આપજો, તમને ખ્યાલ પડશે કે આ જગતમાં કેવા ડીંડમાણા હાલે છે। હવે જેમનું જે ભુવાનું નામ છે સવા ભગત રામાપીરની ભક્તિ કરે છે, કાળિકામાં ધૂણે છે, મેરડીમાં ધૂણે છે, બીજા ઘણા દેવી દેવસ્થાનના ધૂણવાનું કામ કરે છે। હવે એ છોકરીઓને માસિક ધર્મ ઉપર જઈને વાત કરી છે કે ભાઈ આવું મને કેવું પડે, નકર મારી માથે આવે, ઘણી જાતની વાત થઈ છે। પણ રામાપીરની જો વાત કરતા હોય તો રામાપીરે આવું ક્યાંય કીધું નથી। રામાપીર છે ને એ ધૂણવા લાયક સંત નથી। કોઈ પણ મહાપુરુષો થઈ જાય છે, સંતની પરંપરા એમાં ક્યાંય ધૂણવાનું આવતું જ નથી। આજે રામા મંડળની અંદર જે ધૂણવાના રામાપીરને ચાલી રાખવા પડે છે, એ રામાપીરે ક્યાંય એવું કીધું જ નથી। આ એક ના ઠીક છે, એ એક સમજાવવા માટે પ્રજાના પ્રતિકરૂપી જે કરો છો એ બરાબર છે, પણ જે ધૂણવું અને પરચા દેવા એવું ક્યાંય આવતું નથી। એટલે રામાપીરે કીધું કે પૂછો ને પૂરા પંડિતોને, આ પૂછો ને સાધુ સન્યાસી ને, આમાં નિજ નો રે ગુરુ કોણ છે રે જી। એ કે પૂરા પંડિતોને પૂછો, કોઈ સાધુ સન્યાસી ને પૂછો, બાપુ આ નિજ નો ગુરુ કોણ છે, એને ખબર જ નથી। આ જમીન કેરી જાત કોણ, અરે આસમાન કેરા ગાજ કોણ, અરે ઈ રે ગાજમાં જેને બારે મેઘ વરસે એના રે દેવતા કોણ છે રે એજી। રામાપીરે કીધું બાપુ આ તમે જોઈ લ્યો, જમીન કેરી જાત કોણ, આસમાન કેરા ગાજ કોણ, ઈ ગાજમાં કે બારે મેઘ વરસે જેને એના દેવતા કોણ છે, આને ખબર જ નથી સાહેબ। પણ જે વિચાર્યા વગરની વાતો કરે છે, ધૂણવું આવા બધા, સંતની પરંપરા સંતની મત કઈક જુદો છે, પણ તમારી સમજવામાં, તમારી વાત કરવામાં કઈક કઈક જુદું જુદું આવે છે। એટલે એને રામાપીર કહે છે। એટલે રામાપીર કહે છે ભાઈ આ સાર માયલી ધાર કોણ, ઈ ધાર માયલી ધીરજ કોણ, ઈ ધીરજમાં કે માળા જપો આરે અજંપા કોણ છે। સાહેબ શું રામાપીરે કીધું છે, ના બધા હું કહેલું છે। એટલે આ ધૂણવાનું આ બધું છે એ સંત મતની વાત નથી। રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, જેને જેને પીર રામદેવ ભેડિયા ઈ નર થઈ ગયા નિહાલ। સાહેબ 12 બીજ નો ધણી, 12 બીજ કેતા જ્યાં ખીરું ચડાવો ઈ નહીં, બીજ નો કઈક મહિમા જુદો આપ્યો છે, જે સમજવો એને સમજવામાં ફેરફાર છે। એટલે રામાપીરે કીધું કે સત્યા હોકર સતમાં માલો, સતની આગળ બીજું નથી કાંઈ। રામ ભગવાનનું સત જુદું નથી, કૃષ્ણનું સત જુદું નથી, કોઈ ભગવાનનું સત જુદું નથી, બધાયનું સત એક છે, પણ આવડી આવીને કમાવાની દુકાન માટે જુદા જુદા સત બહાર કાઢ્યા। કોઈએ પૈસા દીધા એની ભેગા રહ્યા। અટાણા બાપુ એમ કે છે કે મેં એનું દેણું ભર્યું છે ને ત્યાં લગન હું એની ભેગો રહી, પછી હું વિયો જાય, એટલે ત્યાં લગન આનું શોષણ કરશે, ત્યાં લગન છે એમ કે એમ છોકરીઓનું કરવાનું, માણસની મજબૂરીના લાભ લેવાના। આ ભક્તિ છે ને એ તો કઈ જુદી વસ્તુ સાહેબ। એટલે સંતના ચરણમાં ગયા પછી એને કાંઈ આવું રહેતું નથી। એટલે કીધું આ સદગુરુના ચરણમાં મારે કાયમ રહે દિવાળી, મેં તો કદીએ ન બાળી, હે સંતો રેન રે ધારી। આ સદગુરુ જેની માથે મળી ગયા એને તો હોય રોજ દિવાળી। તમે તો એક દી ફટાકિયા ફોડો અને મોજ કરો સાહેબ, અમારે તો સંતના ઘરે રોજ છે દિવાળી। એ સદગુરુના ચરણમાં એ મારે કાયમ રહે દિવાળી,
મેં તો કદીએ ને વાળી હે સંતો રેન રે અંધારી કઈ અંધારી કે જે અજ્ઞાન રૂપી જે અંધારું છે એ અમે ક્યાંય ભાળ્યું નહીં. અમે તો સંતોના ચરણમાં ગયા તો પછી અમારે છે કાયમ દિવાળી. તમારે તો એક દી પૂરતા ફટાકિયા ફોડો ને રોજ એક દી વરમાં ઉલ્લુ બનાવો, નવા વરના રામ રામ, નવા વરના જય ભીમ, કેમ કે એક દી પૂરતા છે સાહેબ. પણ જેને સંતના ચરણમાં ગયા, જેને સંવિધાનના ચરણમાં ગયા, જેને મહાપુરુષોના જે વસ્તુમાં માંગી લીધું, પછી ત્યાં ઊંચ નીચના ભેદ રહેતા નથી, મારું તારું રહેતું નથી, તમને કહું ઈર્ષા અદેખાઈ રહેતી નથી. જ્યાં મત ભેદ જાતિના વાડા બધા મટી જાય, એ સદગુરુના ચરણમાં ગયા. પછી બાબા સાહેબ આંબેડકર બુદ્ધના ચરણમાં ગયા, કેમ કે ત્યાં નાત જાત નહોતી. જેટલા ભેદભાવ વાળા ઊંચ નીચના જે વર્ણ વ્યવસ્થા છે એ એકય સદગુરુ નહીં, બધાય ધર્મગુરુ. સદગુરુના ચરણમાં જાઓ તો સંવિધાનમાં સદગુરુ કહેવાય. તમને કહું જ્યાં જાતિ ભેદભાવ હોય બધાય સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી, કેમ કે ત્યાં ઊંચ નીચના ભેદ નથી. આ તો ટીલા ટપકામાંથી બાંધણું, ભગવાનના ભાગલા, માતાજીના ભાગલા, પિતૃના ભાગલા, હુરાપુરાના ભાગલા, મારો હુરો પૂરો આમ ફાડી નાખે, બોલ્યો કે મારો હુરો પૂરો તોડી નાખે, એક એક માંડવામાં ખમા ખમા કરીને હાકરું મારે બાટી કરે. એલા બુદ્ધિ વગેરેના ક્યાંય આ ભગવાનના ભાગ પેડે તમારા બાપ એના પરસા જુદા હોય. સત્યમેવ જય થાય, જેને સત્યની માટે લડાઈ હંમેશા માટે એનો વિજય વેલા થાય. બાકી તો જેને ઠુઆ ગોતવાસી ગોતવાના જ છો, કેમ કે તમારી છે ને વાણી જેવી સાહેબ, એટલે તમારે જે મતભેદ પીડા છે ત્યાં તમે ઊંચ નીચના વાળા કરશો, તમે સમાનતા નહીં રાખો. સમાનતા હોય તો કોઈ જાતિ વર્ણ વ્યવસ્થા છે જ નહીં. જાતિ બે જ, એક સ્ત્રી ને એક પુરુષ, એક આર્ય ને એક અનાર્ય, ત્યાંથી આ 4 વર્ણ થયા. બાકી કોઈ બીજા લફડા છે જ નહીં. 2 જાતિ, એક સ્ત્રી ને પુરુષ, બાકી બીજી કોઈ જાતિ જ નથી. કોઈના દીકરા જન્મમાં ક્યાંય ફેર ન આવ્યો, કોઈના મોવાળેમાં ફેર ન આવ્યો, કોઈને કાંઈ તમને કહું ટીલા ટપકાવાળામાં ફેર ન આવ્યો. તો ભગવાન જ ભૂલ્યો ને બાળક જણતી વખતે ટીલા ટપકાવાળા મોકલે. ઓ અમારા ઘરે સ્વામિનારાયણ પધાર્યા, ઓ અમારા ઘરે વૈષ્ણવજી પધાર્યા. સાહેબ આ બધા મારા તમારા ઉભા કરેલા છે. જે ધર્મગુરુ એ લાકડા ઉભા કર્યા. સદગુરુ મળી જાય તો વર્ણ વ્યવસ્થા મટી જાય. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો, મનસુખભાઈ રાઠોડ બોલો. સાહેબ એક થોડુંક કામ હતું. બોલો ને. આપણે એક મહાત્મા છે કે નહીં, એ આમ ધૂણે અને આમ 5100 રૂપિયા લે, નાણા જોઈ દે ને એવું કરે. એમ માઇકમાં છે ભૂવો છે? ભૂવાય છે ને સાધુ છે ને એવું બધું તોય કરે એવું. એમ ક્યાં ગામ? એ તળાજામાં શ્યામ વાડીમાં રે. તો એમાં એવું છે, એક છોકરી છે કે નહીં, એને 4-5 મહિના રહી ગયેલા હતા. તો એ બધું એને હવન થી કર્યું હતું. એ કે એનું દુઃખ ટાળ્યું એમ કેતા હતા. એમ તો એ આમ તો ગુનો ન કહેવાય. તમે છોકરીના આગામાં થાવ કે તમે શું થાવ કે તમે એ બાબત વાત કરો છો? એમાં એવું છે, મારે હાળી થાય. હા એમ, એટલે તમારા અંગત થતા હોય તો ચર્ચા થાય ને, કે બીજાની કોકની વાતો કરો તેનો મિનિંગ નહીં. બીજાનો ને મારે હાળે છે. તમારું નામ પેલા મારે મને યાદ ન રહી ભાઈ, મને યાદ ન રહી. તમારું નામ શું કીધું? મારું નામ દાનાભાઈ. હેલો, દાનાભાઈ મહુવા. દાનાભાઈ આખું નામ? દાનાભાઈ મધુભાઈ બારૈયા. બારૈયા. આપણે કઈ સમાજ માંથી આવો? કોળી સમાજ. હાલો, ગામ શું કીધું? કોનું? મારું કે? હા તમારું. મારું આમ છે મોટા પીપળવા. મોટા પીપળવા. પીપળવા, મોટા પીપળવા. અને તાલુકો? તાલુકો મહુવા. મહુવા. અને આ જે સાધુ છે એ ક્યાં ગામના છે? સાધુ છે તળાજા બાજુનું એનું ગામ માખણીયા છે. કુવાનું ગામ? એક મિનિટ. કુવાનું
ગામ માખણિયા. હા માખણિયા. ભુવાનું ગામ માખણિયા. એ ભુવાનું નામ શું છે? એનું નામ છે આમ સવજીભાઈ, પણ સવારામ તરીકે ઓળખાય, સવા ભગત તરીકે. માખણિયા સવા ભુવા. આમ ભગત છે, પણ એ હવે ધૂણે હોય તો મને એને લાય હું સાધુ છે કે ભવા છે. ધૂણતા હોય તો ભગત નો કહેવાય, ભગત કોઈ દી ધૂણે નહીં. પણ એ તોય બધું છે, ભગત કેવાય ને ધૂણે હોય હંધુય ધૂણે ગમે ડફનટ કહેવાય એને, કાંઈ ન કહેવાય એને, ભગત નો કહેવાય, ભુવો નો કહેવાય, ડફનટ કહેવાય. આ ગેરેજ વાળા કઈ ડફનટ છે, એ કઈ ના મેળ નો નહીં. એટલે મેં સવા ભુવા લખું છું, સવા ભુવા. હા બરાબર લખું સવા ભુવા. પછી સવા ભુવાના મોબાઈલ નંબર ઈ હવે મોબાઈલ માં જોવો જોઈએ. હાલો ઈ થઈ ગયું. પછી હવે તમારી જે સાળીનું નામ શું છે? એનું નામ શિલ્પા હે. સાળી શિલ્પા. શિલ્પાબેન. શિલ્પાબેન મહિના રહી ગયા હતા. 4 મહિના રહી ગયા છે સાહેબ. તો એમાં 4 મહિના રહી ગયા. કુંવારા રહી ગયા હતા પરણેલ? કુંવારા એટલે તો વાત છે. કુંવારા રહી ગયા હતા. કુંવારા રહી ગયા. કુંવારા રહી ગયા. ઈ કોનું હતું ઈ ખબર છે? ઈ છે ને સાહેબ બધું ઈ નથી કઈ આવવા દીધું. એમાં એમ છે હું રિપોર્ટ મોવામાં લાવ્યા કે નહીં, મને ઈ કે પેટમાં દુખે છે, તમે જરા ઘરે આવો ને. તે આપણે જોયું, મેં અહીંયા દવાખાને બતાવ્યું, ડોક્ટરે કે આ ભાઈ 5મો મહિનો હાલે છે. પછી તો મેં તોય વિશ્વાસ ને બીજા દવાખાને બતાવી દઉં, તો તોય વિશ્વાસ. મેં કીધું બીજે કીધું મેં એમ કીધું. તો પછી સાધુ છે ને અને વાડી એક છોકરી બીજી ધૂણી, એનાથી ફોન આવ્યો શરૂમાં. એ કે હું બૂટમાં ધૂણું છું અને કાંઈ નો દાગ લાગવા દઉં ચાહે. એ કે તમે ભાઈ આવો અહીંયા. એ કે બેથી વૈયા જાય. છોકરીના મહિના હતા એનું શું થયું? એનું તો એવડે કઈક 5000 હવન દઈ બાપુ ને. બાપુ કઈક કરીને દફનાવી દીધું વાડીમાં. આ બાપુ હા એ દફનાવી. એને કેટલો સમય થયો? ઈ આપડે એનો 4થો જે મહિનો હતો કે નહીં, અત્યારે આ બનાવ બન્યો એને કેટલો સમય થયો? ઈ આપડે 4થા મહિનામાં. અત્યારે 11 હાલે ને, એટલે 6-7 મહિના છે. એટલે મતલબ એને કઈક દવા પાઈ કે કેવી રીતે, એમ કે બાળક નીકળી ગયું કારણ? ઈ સાહેબ સમજાતું ને. ઈ માતાજી કરી દીધું ધૂણ્યા ને, એમાં એવું એમ કે હું ચોકેની વાડીએ તો મેં એમ કીધું કે ભાઈ આ બધું સાધુ હોય આવું ન કરાય, તો ગુનો જ કહેવાય. એ મારી હાળી ધોઈણી મારી આમ. એમને તમારે હાડી રી એની હારે વાત થાય એમ છે કોન્ફરન્સમાં? ઈ પણ એમાં એમ છે સાહેબ મેં મારે છે ને મેં એમાં એવું છે મેં આનું કીધું કે નહીં મારા સસરાને કહી દઉં, તા તો ઈ ધૂણવા જ મણ્યું મારી સામે ધૂણવા મણ્યું. એકને બૂટમાં આવી ગયા તરત ને એકને મહાકાળીમાં આવ્યા. પછી તો મારે બોલતાય ને એમની ક્યાં કે બાપુનું જ નહોતું ને બધી પરાક્રમ. હું તમને સાહેબ એટલે જ ફોન કર્યો. બાપુ એની ભેગા રહી ને ઈવડા છે ને બાપુ ત્યાં ઘરમાં ગળી ગયા છે, છોડીઓ છે કે નહીં, તે હવે રાતાય ને મારા હારા છે હાવ બિચારા ભોળા માણસ છે ને ઈવડા ઈ ભગવાન માને છે એમ છે. હવે ઈ પોતે જ માને તો ઘરના જો માનતા હોય તો થોડા આપણું કીધું માને એમ. એટલે મારું એમ કહેવાનું કે બાળક બાપુ એ જ આ બધી લીલા કરીને પછી ધૂણવાનું ચાલુ નથી કર્યું ને, એમ પૂછું છું હું. એટલે તો વાત છે ઈ ધૂણાવતા હોય ને, બીજું તો કોણ ધૂણાવી કે બાકી છોડ્યું કઈ ભવાય નહીં. ઈ ધૂણે તમારે જવું હોય તો તમારે જવા દે. મારે સામે મેં મતલબ મેં એમ કીધું આગળ કહી દઉં તમારો આવડો અને 5 મહિના છે ને એમ સાથે ભણવા માંડ્યા. તો પછી તો હવે મને બોલાવતા ને મેં કીધું મેં ઓલા જૈન પંડિત આવે કે નહીં એની હારે વાત કરી હતી. તો મને કે ઈ તો તારે પૈસા દેવા પડે તો બધું થાય કે.
મેં કીધું સાહેબ પૈસા તો આપણી પાસે કઈ છે નહીં, મેં કીધું અહીંયા કામ કરીને લાવીને હકારતા હોય તો એમ થોડું હોય. તો મેં કીધું આપણે મનસુખભાઈ હવે આ મહુવાના અને પછી આ તમારા સાળીનું કયું ગામ છે એનું? ઈ ના એને કઈ ઘર બર કઈ ના સાહેબ, એની વાડી વિસ્તારમાં રહે છે. એમની પણ ઈ વાડી ક્યાં ગામની આવે છે? ઈ માખણીયા ઓલા શોભાવડ ગામની સીમમાં આવે વાડી. શોભાવડ? શોભાવડ ક્યાં તાલુકાનું? મહુવા તાલુકાનું? નહીં, તળાજા તાલુકો. હા, તળાજા તાલુકાનું શોભાવડ. શોભાવડ ગામની વાડીમાં. વાડીમાં, ઓકે. શોભાવડ તળાજા તાલુકાના શોભાવડ ગામની વાડીમાં. અને બાપુનું નામ શું કીધું? સવા ભગત. સવા ભગત. ઈ કઈ સમાજના છે? ઈ કોળે સમાજ જ છે. સવા ભગત. ઈ ધૂણેશ, ઈ ક્યાં માતાજી ધૂણેશ? એને જોઈ રામાપીર નું ધૂણે, પછી મહાકાળી નું ધૂણે. રામાપીર હોય તો માં આવવા માંડે આવે ને લે જગ ઉતારી લે. હે મહાકાળી? હા, બધા આમ તો હંધુય માતાજી અને બધા આમ હંધાય બેરા આવે ધૂણે બધી. ઓકે. હવે તમારા હાડીના નંબર છે? એના નથી નંબર, એટલે તો વાત છે. તો પેલા ભુવાના નંબર છે? ભુવાના છે. હા, સવા ભગતના નંબર દો ને તો. એક મિનિટ શરૂ રાખો, ગોતવા દો. હા, સવા ભગતના નંબર. એટલે ડાયરેક્ટ કોન્ફરન્સ માં જ વાત કરવાની છે સાહેબ? ના ના, એ તો હું ફોન કરું છું, તમારે નથી કરવાનું. એ અમારી ભાષામાં અમે કરી. બસ તો તમારી રીતે કરજો. રેડી તમ તારે? એ કઈ આપણે કઈ બીતો ને હું તમને તમારો પછી ફોટો મોકલવો જોઈએ. હે? તમારો ફોટો મોકલવો જોઈએ. મારો? હા હા, તે વાંધો નહીં, મોકલો. એ તો બીજું શું. હા, બાપુનો ફોટો છે સવા ભગતનો? હા, છે ને. હા, તો સવા ભગતનો ફોટો મોકલજો. હા, તો વોટ્સએપ નંબર માં મેં સેવ કરેલો જ છે, તો હું તમારા વોટ્સએપ માં નાખી દઈ. હા, નાખી દો. મને મોબાઈલ નંબર દો એટલે હમણાં સવા ભગત ને હું છે ને હમણાં એને 2-3 મહિના કેમ રેન કેમ નીકળે ને પૂછી લઉં. પણ એમાં એમ છે સાહેબ, જો આપણે હું પેલા એક મારી વાત સાંભળો. હા. આપણે આ જે પરિવાર છે કે નહીં ગરીબ, હા, એને કોઈ હાનિ ન પહોંચી દે. બાપુ તમે આખી વાત જ બાપુ હારે જ વાત કરું છું એટલે બાપુના જ નંબર લઉં છું. બાપુ ત્યાંથી ભૈયા જાય કે નહીં, એટલે આવડા આ બધા ભગવાન માનતા બેન થઈ જાય ને ધંધે સડે. એના જો ધોઈણા ને ત્યારે વરદીમાં મકાન થઈ જાય. ઈ મેં નજરે જોયેલું ધોઈણા કે તમારે વરદીમાં મકાન થઈ જાય. પાછું 2 વર્ષ છે ને આ જે તમારે જે હાર્યું છે ને એ માતાજીમાં હોય એટલે વિશ્વાસના હિસાબે ઓલા દેવના નામે આ એની મોજ મસ્તી માણતા હોય. તમને આ ચોખ્ખી વાત કરું. પણ હું એટલે તો છોકરી હોય ને એટલે માઇન્ડ મોકો આવડે જોયો એમ. હા, બસ એટલે ઈ છોકરીઓ મજા મોજ કરતા હોય. પણ મૂળ મુજબ ઓલી દેવના નામે ડરાવીને આ એની હવસની મોજ કરે. શું કરે? આ બધું અહીંયા હોય છે. કેમ કે ઓલા લોકો નગર શું થાય, એ મારી ના પાડશું તો માતાજી કઈ કરી મૂકશે. અરે ભાઈ, એટલે ઈ પછી એની મજબૂરી, આની મજબૂરી, છોકરીની મજબૂરી હોય ને આ એની મોજ મારે. હા, ને આમ જો ધોઈણા મેં નજરે એક દી ધોઈણા કે મને છોડી નહીં ગયો ને. ના માતાજી તમને તો મરી ગઈ પણ મૂકી નહીં, કે તમને ઠેસ સુધી મરી ત્યાં સુધી રાખશું કે. તો વાંધો નહીં કે નકર હું કઈ કે છે ને એવું ધોણે. પણ બાપુ હું છે ને સાહેબ, મને ખબર ઘણી પડે, પણ હવે મેં કીધું હલવાનું આ તક મારું ઘર ભાંગશે ને તો એમ હું ચિંતિત માં હતો થોડોક. મેં કીધું સાહેબ ને પંડ્યા સાહેબ ને વાત કરી. પંડ્યા સાહેબ કે પૈસા તારે દેવા દો. મેં કીધું સાહેબ પૈસા છે નહીં, નકર આપો તો હું. એમાં એવું છે કે ઈ એડવોકેટ છે. હા, એટલે એડવોકેટ ને તમે રોકવા માટે થઈને ફી દેવી પડે. હા, તો પણ એ આપણી પાસે જોગવાઈ ન હોય તો ને. એટલે મારું બધું શું છે, આ સોશિયલ મીડિયા નું કામ છે. પણ જે જયંતભાઈ પંડ્યા છે ને ઈ વકીલ છે. એટલે વકીલ રોકો, એડવોકેટ રોકો એટલે એડવોકેટ ની ફી દેવી પડે, ન્યાય એને આવે તેને ભાડું દેવું પડે. ઈ બધું તમારે કરવું પડે. અને તમે આ કરવાથી શું કરી શકશો એમ? હું હમણાં ફોન જ કરું સાહેબ. બાપુ ત્યાંથી તમારે ત્યાંથી ઈ એનું ધૂણવાનું બધું બંધ થઈ જાય ઈ તમે કહી દઉં.
ધૂણવાનું નહીં આમ ઈવડાથી આમ વિયા એની ભક્તિ અલગ ઈ એની રામલીલા જ બંધ થઈ જાય. તમે બીજી આખી ભૂલી જાઓ ભાઈ. આ બધા જેટલા સ્ટન્ટ છે, જેટલા ભુવા ભરાડાના ને આ બધા હોય, અમારી પાસે એવી દેવ છે ને હારા હારા રાડ્યું નાખેલા. પણ એમની પાસે એની ભેગા પીડ્યા રહી તો પાછું એમાં કઈ સુધારો ન હતો. ઈ થઈ જાય. તમે ઈ વાત છોડો, મને ખાલી નંબર દ્યો ને, પછી મને પેલા બાપુને પૂછવા દ્યો. હમણાં તમે જોવ તો ખરા, પછી મને કહેજો. હા વાંધો નહીં, લ્યો તો હું પછી મને નંબર કહેજો કેમ થયું એમ. એ વાંધો નહીં. હા, મને નંબર બોલો ખાલી. એવા સાધુ ને રે સન્યાસી રે ઓહો પ્યાસી, એ ઈ તો પૂર્ણ પ્રેમ ના રે. એવા સાધુ ને રે સન્યાસી, એ ઈ તો હોય પ્યાસી પૂર્ણ પ્રેમ ના રે. એમ છે બાપા. પણ ઈ સાધુ આ નહીં, આ તો બધા બાવા. હાલો 81 5 30 81 35 નહીં 81 5 30. હા 81 5 30 રેડી? 81 5 30. હા રેડી. 61 0 37. હા 61 0 37. હાલો સવા ભગત. હાલો ફોન કરું છું હમણાં. આ કોન્ફરન્સમાં જ છે. કોન્ફરન્સમાં નહીં, એમ એમાં એવું છે, હું તમને હમણાં પાછું કહું. હવે આ થઈ ગયું ને. હવે આ તમારી સાડી અને તમારા સસરાનું ને એનું નામ? એનું નામ બાબુભાઈ નરસિંહભાઈ ઢાપા. એમાં એમ છે મારા સસરા નથી ખબર પાછી પડવા ન દીધી. રેડી આવડે મૂંગે મૂંગું એમનો બાપુ એમ ભેગી લીધું છે એટલે મારું કઈ હાલવા ન દીધું. બાબુભાઈ સસરા તમારા? હા. પછી તમારા હાડા વાળા છે કોઈ? એ સાહેબ એક હતો મોટો, પણ આ બાપુ આવ્યા પછી તરત ઓફ થઈ ગયો. ઠીક ઠીક ઠીક. તો અત્યારે દીકરી છે તમારી હાળીઓ. તમે કેટલા જમાય? હું એક જ છું વેલાભાઈ. એક હતો તે આમ જો એક સાળીના અમારા હારે લગ્ન છે કે નહીં. હા. ઈ બાપુ આવ્યા તે હાળી ના પાડી મારે એમ ભેગું નહીં રહેવું. બાપુ આને ભેગી જ રાખે, જ્યાં જઈને હારે લઈ જાય. પણ આને આ એક લગ્ન છેલ્લી તો હારે ને હારે રાખે, પણ બીજી નાની છે ને એને આવું બીનું થયું ને. આ તો એની બાપુ ને ગુરુ માને છે, ભગવાન જ માને. હા હમણાં ભગવાન હરકા બતાવી દો. હવે પછી નંબર બીજો. પછી આ બાપુ ના આ તમારી બીજી બે હાડીઓ ના નામ શું છે? એક એક બે ના જે આ આવું બીનું એનું નામ શિલ્પા છે. આજે 4 મહિના છોકરું પડાવી નાખ્યું. હા એ શિલ્પા. તો ઈ બાળક રહ્યું ને, આ બાપુ નું જ છે ભાઈ. હે? આ બાળક જે મહિના હતા ને ઈ બાપુ ના જ હોય, બીજા કોઈના ન હોય. એ સાહેબ ને બહુ મનાવી પણ મને નામ જ ન દીધું. બોલો. હા હાલો કાંઈ વાંધો નહીં, થઈ ગયું. હમણાં અમારી પાસે તમારો હારી નંબર નથી ને, હમણાં પૂછી જ લો તેને જ. હાલો હું બાપુને તોય પૂછી લઉં છું. હાલો સવા ભગત. પછી એક નું નામ શિલ્પા. બીજી નું નામ? બીજું તે નીતા છે. નીતા. હા ઈ બાપુ ને હારે હારે એની સેવા કરે ને એના બાપુ ને કોઈ દી પગે ન લાગતી, પણ આના પગ દબાવે તો ઈ રેડી. એ બાપુ પ્રેગ્નેટ કરશે મને એમ છે, એવું લાગે છે. મેં કીધું બાપુ આ શિલ્પા હારે બન્યું એવા નીચે હારે બનશે તો કે લાવ હું સ્ટેમ્પ માં લખી દઉં આવને હો વરે કોઈ દી આવું કઈ થાય તો કે મને આની ઉપર ભરોસો. તો મેં કીધું આને તો આનું કેમ નો ધન રાખ્યું. એ મહિના પછી એમ થયું કે નીકળી જાય, ટીકડા બીકડા ખાધા હોય પણ નો નીકળ્યું હોય એમ થયું હોય. હવે હું છે ને ભાઈ તમારો ફોટો આમાં મને ગાયકા મોકલો. હાલો મારો? હા તમારો ફોટો મોકલો. હું હમણાં બાપુને ફોન કરું છું. બાપુનો ફોટો મોકલો, સવા ભગત નો ફોટો મોકલો, નાનો ગાયકા મોકલો. હાલો એ વાંધો નહીં. આ ઝપટ થયો પણ ઝપટ થી. હાલો. હા એ જય માતાજી બાપુ. મજામાં? કોણ? એ હું છે ને કાનજીભાઈ બોલું. કાનજીભાઈ બોલું, કાનજીભાઈ. એ બાપુ આપણે મારે તમારા આશ્રમ ત્યાં આવવાનું હતું, મારે થોડું જોવડાવવાનું છે. ક્યાંથી? અને હું તો અહીંયા તળાજાથી બોલું. તળાજાથી? હા એટલે આપણે ભેગા છેલ્લા જાય. હા બાપુ હું તમારી વાડીએ નતો આવ્યો. હે? આપણે તમારી વાડીએ નતો આવ્યો હું.
આપણે શોભાબળ વાડી છે, હા 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 પછી ઓલી છોકરીઓ તમારી ભેગી હતી આપણે એક ઓલી શિલ્પા ને એક નીતા હા 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 છે ને હજી છે ને? હા ઈ આપણે તળાજાની શોભાબળ વાડીએ હું આવ્યો તો બાપુ. હમણાં આવ્યા સાહેબ? એને ઘણું થઈ ગયું, 2 મહિના જેવું થઈ ગયું. છે હા એટલે ઈ મળ્યા હતા આપણે વાડીએ? હા ને બાપુ આપણે મળ્યા હતા. પછી કઈક આપડી છોકરીને ખબર છે કઈક ઓલું હતું કઈક ધૂણતી હતી આ શિલ્પા રહી. હા 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 પછી તમે એમાં હતા એટલે તમે કીધું કે પછી આપણે મળશું. છે હા પછી શિલ્પા ધૂણતી હતી, પછી તમે ધૂણ્યા, તમને કારકામાં આવ્યા હતા પેનમાં. હા હા ત્યાં અમે દર્શન કર્યા હતા. એટલે એમ હતું. કઈ વાડીએ તમે આવ્યા હતા? ફોફળ વાડી? હા આ શોભાવડની વાડી હતી. પછી ઈ એટલી બધી ન ખબર હોય. અમે આ છોકરીઓ ત્યાં હતી. પછી આ નીતા અત્યારે આ બે તમારે સેલક્યું છે ને? હા હા પછી એને કઈક ઓલા બાપુ ઓલા કઈક 4 મહિના રહી ગયા હતા. પછી નો એનું ઓલું બધું હતું. હેલો હા હા એને ઓલા મહિના રહી ગયા હતા. પછી કઈક એમાં નતું તમે ધોઈણ્યા. પછી કે માતાજી કાઢી નાખશે. એવું તો પણ કઈ થયું નથી. શિલ્પા રહી ને મહિના નહોતા હાલતા બાપુ. ના એને માસિક ની ગાંઠ શીખી લીધી. હું કીધું માસિક ની ગાંઠ શીખી લીધી. હા મહિના નતા જ્યાં પણ માસિક ની ગાંઠ શીખી છે. આવતા દર મહિને પણ આવે ઈ નિયમિત એમ નહીં એમ. હા એટલે ઈ આ છોકરીઓ જે છે ઈ એને માસિક આવતા ઈ તમને એને વાત કરી હતી તમારે દર મહિને માસિક આવતા એમ? એનો મમ્મીએ વાત કરી છે ને. એની મમ્મી તમારે શું થાય? મારે ઈ સેવા બોલ ને મારી ભેગા છે ને ઈ બધાય. એવું છે? તો ઈ આખું ઘર મારી હારે જ છે ને મમ્મી પપ્પા ને બધાય. હા ઈ એનો બાબલો જે હરેશ પાસો છો કે નહીં હા પછી ના મારી ભેગા જ છે. એટલે હું વાડી આવીએ એવો નકર તો મારે ત્યાં વાડી આવવાની જરૂર છે. એટલે તમે ભુવા છો કે ભક્ત છો? ભગત બાપાના. છે. અને રામાપીરી તમારા પૈણમાં આવે છે? હા એના ભગત છે. અને કારકામાં હોય તો આવે છે? હા ઈ તો પેલેથી છે ને પાઠ પહેરતા કે નહીં હા શોખના છે. ઈ શોખના અને રામાપીર છે ઈ શોખના પાઠ પહેરી કે માખણીયામાં શોખના હોય. હા પાઠ પહેરી કે ઈ તો નકર તો હું ન્યા આવ્યો ને તો ઈ તો બાપુ ઈ એમ વાત હતી કે આ છોકરીને કઈક મહિના કુંવારા રહી ગયા હતા. ના ના એમાં એવું હતું ઈ એના મને કીધું કે એક વાર આવ્યા પણ એક દી પછી બીજે દી પાછું કઈ હતું નહીં કે એટલે 1-2 દવાખાને મેં બતાવ્યું હતું. એને જ કીધું હતું માસિક ની ગાંઠ થઈ ગઈ એમ. અત્યારે તાર નીતા તમારી સેવા કરે છે ને? નહીં એ બધા મારી હારે જ છે. એમ નહીં આતણ હું તમારે બધા ગુરુ તરીકે તમારી સેવા કરે ને બધા ઈ? ગુરુ નહીં બાબા તરીકે માને બધા. શેની તરીકે? બાબા તરીકે. લગ્ન એના મેં કર્યા હતા કે નહીં? કોના કર્યા હતા? નીતાના. હા પછી બાપુ એને ઘર બાંધ્યું નહીં. પછી એને કીધું કે મારે બાપુ ભેગું રહેવું છે મારે ઘર નથી હકાલવું. હા લગ્ન મેં જ કર્યા હતા. એ વખતે હું આશ્રમ રહેતો. પછી ઈ છોકરીએ કીધું કે મારે બાપુ ભેગું રહેવું છે મારે ઘરવાળા ભેગું નથી રહેવું. હા તો એ તો બધું પૂરું થઈ ગયેલું છે. નાથી છૂટું કરી નાખેલું છે. એમની તો એને તમારી ભેગું રહ્યા ને એને ઘરવાળા ભેગું ન રહ્યા તો ઈ કેમ એમ થયું છે? એને સંસારમાં કરીને ન રહેવું પછી શું છે? તો પછી લગ્ન કર્યા ત્યારે તો નો કરે ને ઓલા હામા વાળાની ઈ તો પરાયણના પોઈન્ટ છે. ઈ તો એના મા બાપ ને પૂછો પછી ખબર પડે ઈ કેમ છૂટું એમ. અત્યારે બે છોકરીઓ માસિક ધર્મ ઉપર આવે છે કે હજી બે પ્રેગ્નેન્ટ છે? હા હા બે દર મહિને આવે છે? હા દર મહિને તમે ચેક કરો છો? ના ના મમ્મી હોય કે નહીં? એટલે એની મમ્મી ને તમે દર મહિને પૂછી લ્યો? પૂછી ન લે તો ઈ કહી દે તરત તમને? હા ને મારે એની ભેગું રહેવાનું મારે ધ્યાન રાખવાનું હોય ને કે અંદર પછાડો મારી માથે ન આવે. ઠીક એટલે તમે દર મહિને તમને કહી છે કે મારા બાપુ માસિક આવી ગયા છે એમ? હા
આ નગર બીજે ક્યાંક ભૂલ કરી હોય તો હારે હું શું તો મારું વારો પડે ને. છે નકર બીજે ભૂલ કરે એવું તમને શંકા છે એટલે બીજે ભૂલ ન શંકા કરવી નથી, શંકા નથી, હા પણ સજાગ રહેવું સારું. હું તેની ભેગો છું, દીકરી વાળું ઘર છે તો મારે જ સજાગ રહેવું પડે ને. છે એટલે તમે દર મહિને એના મમ્મી તમે કહી જાય હા હા કે બાપુ માસિક આવી ગયા કઈ ઉપાધિ ન કરતા એમ. આજે તકલીફ થઈ ગઈ કે નહીં એક વાર, હા એટલે આપણે ડોક્ટર કરાવીને ખબર પડે ને. પછી તો 2-3 મહિના તો અમને ના પાડી દીધી છે આ ગેસ ન ગળે. એમ તો શું કરવાનું? કોને ના પાડી દીધી હતી? ડોક્ટરે હું ઈ કે આ માસિક ની ગેસ સીધી ઓપરેશન કરવું પડે એમ. હા એના કાગળિયા છે ને તમારી પાસે? હોય જ છે ને. ઠીક ઠીક. પણ હવે આવું બધું કામમાં એવું છે કે આવું બધા આ જે કાંઈ તમે ભગતના ને ભુવાના ને જે ઠેકા લઈને નીકળ્યા છો આવા બધા ધંધા બંધ કરી દો. એની માં તમે દર મહિને શું છે તમારા હિસાબે બીજા બદનામ થાય. તમારા ક્યાં મા દિવસ ઓનું ઘર હાલવા દીધું નહીં, છોકરી ન્યા રાખીને બેઠો. આવો તું કયો સંત બની ગયો છે? તારા છોકરીઓને તારી સેવા કરવી પડે ને તારા પગ કચરવા પડે? હમણાં કઈક છે મારા પગ કે મારી પાસે બધા પુરાવા છે. તમારી પાસે ભલે પુરાવા બેન માં ઠાઠું ભાંગી નાખજે, પોલીસ વાળા આવે છે તો ઉપાડીને લઈ જા ડોહા. તને દર મહિને મને કહી જાય નકર મારે સજાગ રહેવું પડે. તું આરે થર્મલ લઈને બેઠો દર મહિને તું માસિક ચેક કરવા બેઠો. પણ એના મમ્મી સાધુ વાયરે માસિક ધર્મ ની વાત તને કરવા આવે કે એના ઘરવાળાને કહેવાનું હોય તને કહેવાનું હોય? કોને? હા ઈ એની બાઈ છે જેની છે એના ઘરવાળાને કે તને કે તું આવો બધો સંત કયો પેદા થયો છે સિનારવા? આપણે નહીં કીધેલું હો ભાઈ, આપણે એને એવું નહીં કીધેલું કઈ કે ભાઈ દર મહિને કહે છે માસિક માં આવી ગયું છોકરીઓ તો તને છે ની કેવા? એના મમ્મી કે છે તું તો સંત, તું તો રામાપીર નો ભગત છો ને? હું રામાપીર નો ભગત છું. તને રામાપીરે પૂછ્યું છું કે જેટલી બાયું માસિક માં આવે બાપુ ને કહી જવું એમ માસિક ના સંત? નહીં એમ કોઈને કઈ કીધું એની રીતે જ કે તને છે ને કે તારે એવા છે ને સંબંધ આડા ભાઈ તને માસિક ધર્મ નું તને કેવા આવવું પડે? 5 મિનિટ ઉભા રહો, હું એને વાત કરાવું. કરાવો આ છોકરી હારે વાત કરાવો દી, નીતા હારે શિલ્પા હારે વાત કરાવો. હા ચાલો હું વાત કરાવું. કરાવો દી ગાય ગાલો શરૂ રાખજો. હા ચાલુ જ રાખો ગાય ગા. વળાંકા બંધ કરે. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया करिए लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया करिए लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. हेलो हेलो हाँ હેલો, हाँ કોણ બોલો? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું બેન. તમે કોણ બોલો? કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલું રામોદ થી. મનસુખભાઈ રાઠોડ. હા તમે કોણ બોલો? તારાદેલી બોલીએ, તમે કોણ બોલો? એટલે તમે શિલ્પાબેન બોલો છો કે નીતાબેન બોલો છો? નીતાબેન બોલો. હા નીતાબેન, તમે બાપુની સેવા પૂજા કરો? હા. ઠીક ઠીક ઠીક. ઈ તો અમે આપણે જે આ પુરાવા હતા ને કઈક આપણે ઓલા શિલ્પાબેન ને કઈક ઓલું બાળક રહી ગયું હતું ને એવું બધું હતું ને એટલે એના પુરાવા ને એવા હતા એટલે મેં ફોન કર્યો હતો. હે? ઓલા શિલ્પા જે છે એમને કઈક ઓલું બાળક રહી ગયું હતું ને અને પછી કઢાઈ નાખ્યું ને એવું બધું હતું ને પછી આ માતાજીની ભુવા છે ને બાપુ આ કઈક આશ્રમમાં તમે એને ભેગા રહ્યો છો? એવું કાંઈ હતું જ નહીં. એમ નહીં તમે તારા તમને વાત કોણે કરી? મારી પાસે બધા પુરાવા હોય તો જ વાત કરી હોય ને. પુરાવા વગર વાત કોઈને કરી ઈ ન જોવાનું હોય. મને ગમે એને કરી હોય પણ વાત ઈ છે પછી તમે તમારા લગ્ન થઈ ગયા તો તમે છૂટાછેડા લઈ દે ને. મારા લગ્ન થઈ ગયા છે પણ બધી વાત આવી છે. તમને વાત કોણે કરી એમ? ઈ ભૂલી જાવ. તમારા તમે નીતાબેન ને તમે ચલો કોણ ઈ તો કહો પેલા. તમે વાત કોને કરી? તમને આ બધું કીધું કોણે ઈ તો કહો. હારો માણા બોલું છું. તમારો ભાઈ જ બોલું છે માનો નહીં. હારા માણા
એવું જો મને આ વાત કરી, મને આ બધું કીધું છે. ઈ તો હું હમણાં તમને કહી, પણ તમે નીતાબેન બોલો છો બરાબર, પછી તમે બાપુની સેવા પૂજા કરો છો, પછી બાપુ ને બાપુ માતાજીના ભુવા છે, રામાપીર પૈણમાં આવે છે, કાળકા પૈણમાં આવે છે, અને તળાજા તાલુકાના શોભાવડની વાડીમાં તમે રહ્યો છો, ને તમે બધા હારે રહ્યો છો. તમે કહો પણ ઈ તો અત્યારે મેં પૂછ્યું કે ભાઈ બાપુ આ દીકરીને આવી રીતે થયું હતું, તો કે હું દર મહિને છોકરીની માં છે ને મને કે બે છોકરીઓ માસિક ધર્મમાં આવી ગયું છે, એટલે મેં કીધું સાધુને કેમ ખબર પડે કે દીકરીઓ માસિક ધર્મમાં આવ્યું, એવું એને કેમ ખબર પડે ને એને પૂછવાનું કારણ શું છે? એમ નહીં, એની માં તો સૌ કે નહીં ભાઈ? કોણ? નીતાની શિલ્પાની મમ્મી તો સૌ કે નહીં? પણ બેન માં હોવ તો માને તમે એને બાપુને એવું કહો કે મારી છોકરી માસિક ધર્મમાં આવ્યું છે, તમે બાપુને એવું કહો. એની છોકરી માં તો હું એક દીકરાનો બાપ છું, હું પરિવારમાંથી આવું છું, પણ આ જે સાધુ છે જેના પૈણમાં કાળકા આવે છે, જેના પૈણમાં રામાપીર આવે છે, અને ઈ બાપુ ખુદ એમ કે છે કે એની માં મને કે છે કે બે છોકરીઓ માસિક ધર્મમાં આવ્યું, તો ઈ તમે એને કહો છો, તમારા ઘરવાળાને કહેવાનું હોય કે એને કહેવાનું હોય? મારે ખાવાને ખબર છે. તો ઈ તમારે માસિક ધર્મમાં આવે છે, ઈ તમારે એને ક્યાં જાહેર કરવાની જરૂર છે? એવું કયું કાર્યક્રમ હાલે છે તમારું કે તમારે માસિક ધર્મનું ધ્યાન રાખવું પડે? ઈ તો દર મહિને બધી ભારત આખી હોલ ભારતની સ્ત્રી માસિક ધર્મમાં તો દર મહિને થાય છે. પણ એમ નહીં, ઈ તો અમારે વેલું હોય તો અમે કહીએ છીએ, અમારે કેમ કે પાણી કરવાનું હોય, દીવાબત્તી કરવાની હોય, એટલે અમારે કેવું પડે કે ના કેવું પડે? દીવાબત્તી કરવાના હોય તો દીવાબત્તી તો માતાજીને ભગવાનને ખબર ન પડી, ભગવાનને ધ્યાન રાખે. ભગવાનનો જન્મ થયો એ માસિક ધર્મમાંથી થયો છે, એટલે એમાં ભગવાન એનાથી છટો ભાગે. ભગવાનનો જન્મ માસિક ધર્મ આવતા હતા એટલે રામાપીરનો જન્મ થયો. જે ભારત દેશની સ્ત્રી છે એ માસિક પાણી ભરવાનું હોય એટલે અમારે ભાણું ભરવાનું હોય એટલે અમારે કેવું તો પડે ને કે પણ ભાણું એમ કહું છું, ભાણું મારી આ બધા ડીંડક બધા બંધ કરી દો. એ બધા એવા આવા ભુવા ભરાડે ની વાયદે છેડશો ને આવે બાવે ની વાયદે છેડશો, તમારી જિંદગી બગડી જાય. આપણને તમને કીધું કોણ? ઈ મને જેને કીધું ઈ તો યુટ્યુબ માં આવી છે મારી. તમે મારે માસિક ધર્મ નું કેવું પડે ને અમારે થારી ધરવી પડે, ઈ બધી હહોન રીતે રાખવાનું હોય. એનાથી જાહેર જીવન કર્યા કે જાહેર માં ઈ વાત કરી એનાથી કોઈ ઉધાર નથી. ખાનગીમાં બાપુ ને કેવા જવાનું, ખાનગીમાં એવા બધા ખાનગી બધા આ ભારતની અંદર બધા ઓલ જગત જાણે છે. હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ થી બોલું છું. બેન શિલ્પાબેન, તમે બાપુની જે સેવા કરો છો, આવા બાવેની સેવા કરવામાં તમારું ઘર ભાંગી ગયું. તમે છૂટાછેડા કરીને આ બાવાની સેવા કરો છો. એક તમારો દીકરો ગુજરી ગયો, અટાણે તમારે એક જ જમાઈ છે, અને એને એક તમારા જમાઈ અવાજ ઉઠાવ્યો, તમારા જમાઈ અવાજ ઉઠાવ્યો તો એને બોલાવતા બંધ થઈ ગયા. મૂળ તો તમે બાવા ભેગા રહ્યો એટલે બાવે નહીં તમે બાનવું હોય. આવડો આ ભૂવો છે. તમે જે કોને ઈ તમતારે જે સડાવ્યા હોય ઈ અમે કોઈ સડાવ્યા નથી બેન, અમારી બા બધું કીધું છે અને બાપુ ખુદ કબૂલે છે. બાપુ ખુદ કબૂલે છે. એમને તમને કોને કીધું જમાઈ બોલતા નથી એમ કોને કીધું તમને? અમારી બા બધા બેન પુરાવો હોય કર્યું ને અમારે તમારે કોઈ મતલબ નથી. આ તો આ સાધુના વેશમાં જે કાંઈ આપણો ભૂવો બની જાય ને કાયકા પૈણમાં આવે, રામોપીર પૈણમાં આવે એટલે તો એને પૂછી લે ને તમે. ઈવડે બાપુને દ્યો છે ને ફોન. બાપુ તમે બોલો, તમે લાઈનમાં જ છો. બાપુ તમે લાઈનમાં છો, તમે બોલો. તમે હું કોણ બોલું છું તમે કહી દો છે ને કોનો છોકરો બોલું છું કહી દો. તમે રામાપીરને પૂછી લો, કાયકાને પૂછી લો, કોને પૂછવું છે? તમારા પૈણમાં આવે છે, તમે માસિક ધર્મમાં છોકરીઓ આવે ઈ તમને ખબર છે, તો હું કોણ આવું છું કઈ આવું છું મને કહી દો. તારે ખબર પડે કે એમનું હોય કઈ તારે તઈ પછી કાયકાના અવતાર લઈને બંધ થઈ જાય ને સુધરી જાવ ને હારા આવા ધંધા કરો છો તો કોકના ઘર બરબાદ કરીને કોકની જિંદગી બગાડો છો, સાના મુના બેહી જાઓ. એટલે ઈ તમારે છે ને ઈ કહેવાની જરૂર નથી. ઈ બેન તમે રહેવા દો, ઈ તો બરાબર કા મારે કહેવાની જરૂર છે ને તો મને કહી દો. તમે બાપુને શિષ્ય તમે કહી દો, હું કોણ બોલું છું? બાપા તો કહી દો, આપણે તો કાયકાને પૂછી લ્યો, કાયકાને પૂછી લ્યો, દેવીને પૂછી લ્યો. અમારો જમાઈ બોલતો નથી, ચાલતો નથી. અમારી પાસે બધા પુરાવા બેન, અમે જે કાંઈ કીધું આ તમારી દીકરીને બોલા જે કાંઈ કુંવારા બાળક રહી ગયું હતું એનું નામ દીધું નહીં, ઈ કઢાવી નાખ્યું ને ઈ બધું મારી પાસે પુરાવા છે. હું બોલું છું, એમ નામ નથી બોલતો. મને બધી ખબર છે. આ બધે બાદ બેન અમારી પાસે એવિડન્સ હોય તો જ બોલતા, એવિડન્સ વગર ન બોલતા હોય. તમે બાપુની ખાલી સેવા પૂજા કરો છો, માતાજીમાં પડ્યા છો એટલે બીજાની છોકરીની જિંદગી બગડે. આ તમારી છોકરી આ નીતા રહી, ઈ આની સેવા કરે છે તો એનું ઘર ભાંગી નાખ્યું.
અમે બધું બેન અમે હવે જો ઈ તો તમે અત્યારે સાંભળો બેન એ બેન મારે ઈ તો અત્યારે તમે બાપુને તમે ભગવાન દેખાય છે એટલે તમે બાપુને કોઈ બોલો તમે એમાં સત્ય ઘટના બહાર ન લેવો કેમ કે તમે પોતે અટણ એના બાપુ કે એમ તમે જીવો છો હવે ઈવડે તો એને કહીજો ને મારું કહી દે ને બાપુને દીતા નથી ઓય બાપુ અટાણો ઉભાર્યો હા તમે બધા ભેગા રહ્યો છો અને દર મહિને હવે બાપુ એમ કે છે કે મારી માથા નો આવે એટલે મને એની માં એમ કે છે કે માસિક ધર્મ નું દર મહિને કેમ આવે છે ને અટાણ તમે થાળી ધરવાની વાતો કરો છો હાસો કયો આમાં બાપુ કહે છે કે તમે કહો છો મારે ભગવાનને થાળી ધરવી પડે એટલે મારે દર મહિને બાપુને કેવું પડે માસિક ધર્મમાં આવીએ છીએ અને બાપુ એમ કે છે કે મારી માથા નો આવે એટલે તો બાપુ એની માથે શેનું આવે બાપુ માથા આવે તો એની ડોક્ટર સરતી થાય હા તમારા બાપુ જ બોલે છે આ ઓડિયોમાં બાપુ બોલે છે ભાઈ બાપુ તમે નહોતું કીધું બાપુ બોલો હા તમે કીધું તો કે ભાઈ નગર છોકરીનો કઈ મહિના રહી જાય મારી માથા આવે એટલે મને દર મહિને કે છે પાછા તમે સમાજ શું વાતું કરે સમાજ ઈ તો ભૂંડા ધંધા કરો તો ડો સાપામાં હવે જેલ ભેગી ના થાય આસારામ બાપુ હજી છે સમાજ વાતો નહીં આસારામ બાપુ હજી જેલમાં છે સમાજ વાતો ન કરે ને અંદર કરી જાય વાત સાચી છે પણ ધ્યાન રાખવાનું ઈ કારણ તમે તો રામાપીર નું માતાજી નું એનું ધ્યાન રાખો છો કે માસિક ધર્મ નું ધ્યાન રાખો છો આમ જો મનસુખભાઈ તો તમે એક કરી ગયો છો તમે તો ભક્ત છો તમે બુવા છો તો તમારે માસિક ધર્મ તમારી માથા આવે હું કહું સાંભળશો કે હા સાંભળું છું ને હું એમ કહું હું એની ભેગો શું કે તમે એની ભેગો છો હું તમારી ભેગો સાંભળો તો ખરા હું એનો ભેગો છું કે હા મારી માથે અત્યારે લેણું થઈ ગયેલું છે એનું લેણું છોકરી પૂછો તમે તારે એટલે હું છૂટો પડી જાય ઠીક એટલે તમે લેણું એટલે મૂળ તમે આને માથે દેણું થઈ ગયું તમે પૈસા ભર્યા અત્યારે હું પાડું પૂછો ને ભાઈ આ કેટલા ભર્યા ઈ તો તમારું બેન ઈ તો મારી ઈ તો અમે સમજીએ છીએ બેન ઈ તો રૂપિયા દીધા એટલે તમારે ઈ જે કે એમ કરવું પડે એનાથી અમને કઈ વાંધો નથી નહીં એવું કઈ નથી બેન નહીં તો તમારે દેણું હાલો ભાઈ હાલો કદાચ માનવતાથી ભર્યું બાપુ કેટલા લાખ દેણું ભર્યું તમે એનું $1.5 લાખ જેવું છે હા બસ તો ઈ તમે આપી દીધા એટલે આપી દીધાનું કારણ છે ઈ હું આજે આવ્યો કે નહીં અહીંયા મેં દોડી અપાવેલી છે હા હું તો આશ્રમે જ હતો ક્યાં આશ્રમે આ તળા છે રામજી મંદિર ક્યાં ગણે ક્યાં ગામમાં તળાજામાં રામજી મંદિર આશ્રમમાં મંદિરમાં મંદિર હા પછી ત્યાંથી આની ભેગા વ્યવન ત્યાંથી કાઢ્યા કોમ તમે મેરી વ્યવન ઈ લોકોને પણ આધાર નો તો કહીશું આશ્રમ રખાય ને કોના આધાર નો તો આ લોકોને અમારે તમારે વાત કરે કે નહીં હા ઈ લોકોના આધાર નો તો પછી કઈ એને આશ્રમ રખાય એટલે તમે જ એની ભેગા આવ્યા હા ઠીક સમજાઈ ગયો એટલે તમે જ પછી મંદિર મૂકી દીધું ને આ મંદિર પકડ્યું એમ વાત નથી હું સંસારી છું કે હા ફકડ નથી મારે દીકરો છે મારા બા છે એમ બધા હારે ભરણ પોષણ બધા નું હારે થાય એટલે તમે અહીંયા એકલા રહ્યો છો તમે આની ભેગા રહ્યો છો તમારો આખો પરિવાર આને ભેગો રહી આખો પરિવાર ભેગો રહે ક્યાં તમે બોલો બેન તમે આ બાપુને પૂછું છું તમે કેમ બોલો છો તમે એટલું બધું કેમ પેટમાં ભરે ખોટું તમે બોલો છો 2 લાખ દીધા છે ને એટલે તમને દુઃખ થાય સારું લાગે પૈસા દેતા બધે સારું લાગે હવે બાપુ ભાગ રાખીએ છીએ જો રિપેર આવશે કે નહીં હળવું કરતા લેણું પતી જાય કે નહીં હા પદમ વ્યા જાવ પછી તો એને રસ્તે હું મારે રસ્તે તમે મતલબ આ પૈસા છે એટલે એની ભેગા રહ્યો છો મતલબ એમ કીધું પણ અરે ભાગે રાખીએ છીએ ને કામ કરાવી છીએ કે નહીં તમે કામ કરાવો હા બોલે પણ કામ તો એમની કામ અમે 3-4 વાડીઓ રાખી જ કઈ એકલા પોગી રહેવાય સમજાઈ ગયો રેણા કઈ નોખા છે ઈ રેઈ વાડી અલગ છે હું રવી વાડી અલગ છે તો તાર ભેરો ના બધી પૂજા ક્યાં કરો હે હા કાયકામાની પૂજા ક્યાં કરો રમતા કે નહીં તારે પાઠ ફેરતા શોખમાં હા એમ ભૂવો હું નથી પાઠ ખાલી ફેરતો ને તે બધા ભૂવો કે મને હું ભૂવો નથી પણ તમારા પૈણમાં જ આવો તેથી હું આવ્યો તેથી તમે ધૂણતા હતા પણ એ તો પાઠ ફેરતા કે નહીં એમ નહીં ઓમ તમારા પૈણમાં તમે હવે કાયકા તો આવે પૈણમાં હા હા તમે કહો છો હું ધૂણતો નથી તે ધૂણતો નથી તે કાયકા પૈણમાં કેવી રીતે આવે પણ
પાઠ મૂક્યા પછી ત્યાં જોઈ આવું. ક્યાં પાઠ મૂક્યા પછી? આ રામાપીર તમારા પેનમાં આવે? હે રામાપીર તમારા પેનમાં આવે? રામાપીર તો જે ગોતા આવે એ થોડી ખબર છે હું થાય છે. રામાપીરે ધૂણવાની ના બધી ના પાડી છે. ક્યાં તમે ઈ બીજનો ધણી છે, ઈ કોઈ દી પેનમાં ન આવે. તારે થરેરો આવે છે ને. નહીં, રામાપીરે ના પાડી છે. પૂછો ને પૂરા પંડિતોને, એ પૂછો ને રે સાધુ સંન્યાસી ને, આમાં નીજ નો રે ગુરુ કોણ છે રે. હવે એમાં ક્યાં પેનમાં આવ્યો? આવે જ નહીં. તમને ન આવ્યો તમારે છે ને ભાઈ આ બધું કરવાની જરૂર નથી. ના ના, મારે જરૂર જ છે બેન. ઈ તમારે પૈસા દીધા છે એટલે તમારે જરૂર નથી. બાકી મારે તો જરૂર છે. તમે જ પૈસા દીધા. તમે છે ને હાઉ એમ નહીં હાઉ. તમારે જે હોય ને ભાઈ એ તમ તારે એને કરો. અમને અમારી રીતે અમને જીવવા દો. ના ના બેન, બેન જીવો, તમે બધા હારે જીવો અને માસિક ધર્મ નું ધ્યાન રાખજો કે આ કાંઈ પાછું આવું હોવાનું નથી. ઈ હવે ખબર પડી ગઈ તમને? તમારે જમાએ કીધું તો કેવી હારી બુદ્ધિ ગઈ. આમ છે બેન, ઈ છેડે જ્યાં માતાજી મૂળો પકડી લ્યો. બેન હવે તમે તમારું કામ કરો. બાપુ આપણે બે વાત કરી, આપણે સંતોની વાત કરી. મારે તમારી હારે બેન વાત નથી કરી. મારે એ બેન તમારી ઈ તો તમે આખી વાત સમજતા નથી. તમે તો બાપુને શરણ પડો. મારે કાંઈ જરૂર નથી. મેં તમારી હારે બાપુ એને લાઈન માં કાઢી નાખો. તમને વાંધો હોય તો અમે જુદા પડી જઈએ. ના ના, અરે ભલે ભેગા બાપુ, મને વાંધો નથી. આ તો તમે જો અમારે બાપુ ખાલી અંધશ્રદ્ધા પૂરતો મેં તમને ફોન કર્યો છે. તમે જુદા પડી જાઓ, ભેગા રહ્યો, એનાથી મને કોઈ દુઃખ નથી. હારે રહ્યો હારે રહ્યો, મને કોઈ આમ ડાયરી ખોકરવાય જો કોકની ઓછે પડ્યા હોય તો એને બીજા કોઈનો આધાર છે. એ બાપુ ઓછા મને નથી વાંધો કાંઈ. ઓછા પડ્યા રહ્યો ઈ વાંધો નથી. આ જે કાંઈ નથી એને કોઈનો આધાર છે. અખિલ બ્રહ્માંડના માલિકે સાંભળો, એ બાપુ એ સાંભળો, અખિલ બ્રહ્માંડના માલિકે 9 મહિના પેટમાં રાખ્યા તો અહીંયા કોઈનો આધાર નહોતો, તોય નિરાધાર અંદર હતો. વાત સાચી છે. અને તઈએ કોઈ ટેકો નથી લીધો, તોય આપણે બહાર જન્મી ગયા નટાણા જગતમાં હિલોર કિલોર કરે. આ અખિલ બ્રહ્માંડનો માલિક આ આખી જગતને ખવડાવીને હુવડાવે છે. હજી કોઈ ભીખો હુઈતો એવો બનાવ બન્યો નથી ને તમે એવા બધા મહાપુરુષ ઈ કોઈને હુરાવતા જ નથી. હા, તો તમે બધા ટેકા જાહેર કરો છો. પણ એને એમ તો જરાક જોવું જોઈએ કે મારા નાના નાના હાવા છે એને એટલો મલકને ચડાવવાની જરૂર ન હોય એને. કોઈને ચડાવતો નથી. ઈ તો તમે એટલું તો એને ભાન લાવવી એ બેન, તમે ઉપાધિ કરો માં, તમે શેનું ટેન્શન લ્યો માં, કોઈ કાંઈ વાંધો નથી. બાકી બાપુની સેવા પૂજા કરો, એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. એ બેન ઈ તો તમે એક બે આ તો સેવા બાપુ, આ તો માતા છે બેન. એ બેન અમે એના માટે નથી કર્યો. અમે તો એના માટે કર્યો કે આ બાપુ પાસે સાક્ષાત કારિકામાં દેવ્યું છે એટલે અમે પૂછ્યું મારી સાક્ષાત નથી હો ભાઈ. એ ભાઈ સાક્ષાત નથી હો, મલકમાં પડી છે. હા હા હા, કાંઈ બાપુ ઉપાધિ કરતા નહીં, ટેન્શન લ્યો માલા. સાક્ષાત હોય તો આ ધંધા થોડા કરવા પડે, મહેનત કરવી પડે. કાંઈ વાંધો, ઉપાધિ કરો માં. એ ઉપાધિ કરો માં. આ દર મહિને માસિક ધર્મ નું પૂછી લીધું એટલે વાંધો નો નગર તમારી માતા આવે ને ઈ ધ્યાન રાખજો. હાલો.